પંજાબની સુરત કન્ટેનર ટ્રકમાં લઈ જવાતા 77,11,000થી વધુની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાને પાટણ એલ.સી.બી. પોલીસે સિદ્ધપુર નજીક ધારેવાડા ચેકપોસ્ટ પરથી ઝડપી પાડ્યો હતો અને કન્ટેનર ચાલકની ધરપકડ કરી હતી અને અન્ય 4 સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। દારૂનો આ જથ્થો કન્ટેનરમાં બેસનના કટ્ટામાં ભરેલ ભૂસાની નીચે સંતાડી લઈ જવામાં આવતો હતો। પોલીસે કન્ટેનર સહિત 1,38,438 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પાટણ એલ.સી.બી. પોલીસની ટીમ સિદ્ધપુર હાઈવે ઉપર પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળેલ કે એક કન્ટેનર ટ્રક વિદેશી દારૂ ભરી પસાર થનાર છે, જેને લઈ સિદ્ધપુર પાલનપુર હાઈવે ઉપર ધારેવાડા ચેકપોસ્ટ ઉપર વોચ ગોઠવી હતી। દરમિયાન રાજસ્થાન પાર્સિંગની કન્ટેનર ટ્રક N.J.G.B. 889 પસાર થતા તેને રોકી તપાસ હાથ ધરતા ઉપરના ભાગે બેસનના કટ્ટામાં ભૂસું ભરેલું હતું, જ્યારે આ કટ્ટાઓ ખસેડતા તેની નીચેથી અંદાજે 77,11,000 રૂપિયાની કિંમતનો પંજાબ રાજ્યમાં ઉત્પાદિત વિદેશી દારૂની કુલ 16,427 વિવિધ બ્રાન્ડની બોટલો મળી આવી હતી। પોલીસે ઝડપાયેલ ટ્રકચાલક કાલુખાન સુગનેખાન મીર રહે છે ફતેગઢ, જિલ્લો જેસલમેરની પૂછપરછ કરતા દારૂનો આ જથ્થો પંજાબથી સુરત લઈ જવાતો હોવાનું જણાવ્યું હતું। પોલીસે 20 રૂપિયા હજારની કિંમતના ભૂસું ભરેલા બેસનના કટ્ટા 684 નંગ, 25 રૂપિયા લાખનું કન્ટેનર, 5 રૂપિયા હજારનો એક મોબાઈલ, 2,150 રૂપિયા રોકડા તેમજ વિદેશી દારૂ રૂપિયા 77,11,288 તેમજ બેસનના કટ્ટાઓનું ઇનવોઇસ બિલ મળી કુલ 1,02,438નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ફરાર પ્રકાશપુરી સ્વામી મહારાજ રહે છે બાડમેર, રાજુરામ બિશ્નોઈ રહે છે બાડમેર, કન્ટેનર ટ્રકનો માલિક હેમારામ મગનરામ પુનિયો તેમજ સુરત ખાતે દારૂ મંગાવનાર અજાણ્યા બુટલેગર સામે સિદ્ધપુર પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો। બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો।